પાટણ અને સરસ્વતી તાલુકાની પ્રાથમિક શાળાઓના શિક્ષકોની નાણાં ધીરનારી સહકારી મંડળીને 50 વર્ષ પૂર્ણ થતા તારીખ 15/3/26ને રવિવારે ખોડાપા હોલ ખાતે સુવર્ણ મહોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી। કાર્યક્રમની શરૂઆત દીપ પ્રાગટ્યથી કરવામાં આવી હતી। ત્યારબાદ પધારેલ મહેમાનોનું પુષ્પગુચ્છ, શાલ અને સાફો પહેરાવી સન્માન કરવામાં આવ્યું હતું। અત્રે ઉલ્લેખનીય છે કે મંડળીની સ્થાપના તારીખ 24/10/1974ના રોજ કરવામાં આવી હતી। આ પ્રસંગે મંડળીની સ્થાપનાથી આજ દિન સુધી મંડળીના વિકાસમાં સહયોગ આપનાર ભૂતપૂર્વ પ્રમુખ, મંત્રી, કારોબારી સભ્યો સહિત હાલમાં સત્તા સંભાળતા પ્રમુખ, મંત્રી અને કારોબારી સભ્યોનું સન્માન કરવામાં આવ્યું હતું, જેને સૌ સભાસદોએ તાળીઓથી વધાવી લીધું હતું। આ પ્રસંગે રાજ્ય શિક્ષક સંઘના મહામંત્રી જયમીનભાઈ પટેલે જણાવ્યું હતું કે મંડળીના 50 વર્ષનો સુવર્ણ જયંતિ મહોત્સવ ઉજવાઈ રહ્યો છે, ત્યારે ભૂતપૂર્વ શિક્ષકોએ આ મંડળીને ખૂબ સહયોગ કર્યો છે, ત્યારે મંડળી આજે આ સ્થાને પહોંચી છે, જે વિકાસને આગળ લઈ જવાની ફરજ હાલના સભ્યોની છે। તો આ પ્રસંગના અધ્યક્ષ અને ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ દિગ્વિજયસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે હાલમાં જે મહત્વનો પ્રશ્ન છે કે શિક્ષકોને ટેટ પરીક્ષા આપ્યા બાદ જ ઉચ્ચતર પગાર ધોરણ આપવાનું રાજ્ય સરકારે જાહેર કર્યું છે, તે સામે પણ સંઘ લડત આપી રહ્યું છે। પાટણ અને સરસ્વતી તાલુકાની પ્રાથમિક શાળાઓના શિક્ષકોની નાણાં ધીરનારી મંડળીના સુવર્ણ જયંતિ મહોત્સવ પ્રસંગે આયોજિત આ કાર્યક્રમને સફળ બનાવવા પ્રમુખ સંજય પટેલ, મંત્રી નવીન વાણિયા, વ્યવસ્થાપક સમિતિએ જહેમત ઉઠાવી હતી, જ્યારે આભાર વિધિ બાબુભાઈ દેસાઈએ કરી હતી। ઓકે, પાટણ અને સરસ્વતી તાલુકાના શિક્ષકોની નાણાં ધીરનારી મંડળીના આજે 50 વર્ષની જે ઉજવણી કરી એમાં રાજ્ય સંઘના હોદ્દેદારો હાજર રહ્યા અને તમામ જે મંડળીના પાયામાં જે શિક્ષકો પાયો નાખ્યો છે એ શુભેચ્છક સભ્યો હાજર રહ્યા અને આ મંડળી અત્યારે હાલ 75 કરોડનું ધિરાણ 75 કરોડનું ભંડોળ છે અને તમામ સભાસદને 25 લાખ સુધીનું ધિરાણ કરે છે। અથવા કોઈ આકસ્મિક રીતે મૃત્યુ પામે તો મંડળી તરફથી એને 22 લાખ રૂપિયા સુધીની સહાય મળે છે અને જે ધિરાણ અને જે શિક્ષકો રૂપિયા મૂકે છે એમાં ફક્ત 50% 50 પોઈન્ટના માર્જિનમાં મંડળી એનો વહીવટ કરે છે